નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું તારીખ 21/4/2026ના રોજ લેવાયેલ ઓરિજિનલ બનાસકાંઠા જિલ્લાના પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, પ્રશ્ન 1માં તમારે જે વાક્યો આપેલા છે એનું અનુલેખન કરવાનું હતું. જે મિત્રો આપણે આઈએમપી પેપર મૂક્યું હતું ને એ મુજબ જ પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર આવે છે. બીજો પ્રશ્ન છે, ચિત્ર જોઈને તે માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરવાનો છે. તો પહેલું છે, તો પહેલો કૂતરો દેખાય છે એટલે શું લખીશું આપણે? કુક્કુરહ. ઓકે, તો ઓપ્શન ડી આવશે. બીજું છે, જેમાં શિવ ભગવાન છે તો એમને શું કહેવાય? જો 4 નામ આપેલ છે એમાં ત્રિનેત્રધારી આવેલું ઓપ્શન સી. પછી ત્રીજું છે, હંસ છે એટલે શું કહીશું આપણે? કે હંસઃ. ઓકે. પછી ચોથામાં આપણે આપેલું છે શિયાળ, તો એને કહેવાય શૃગાલહ એટલે ઓપ્શન એ. 5માં આપેલ છે બાલિકા એટલે ઓપ્શન સી. અને 6માં આપેલ છે સાપ, તો એને કહેવાય સર્પિણી. ઓકે, ઓપ્શન બી આવે 6માં. પછી પ્રશ્ન 3 એમાં આપણે શું કરવાનું છે કે જે ગુજરાતી શબ્દ છે ને એનો સાચો સંસ્કૃત શબ્દ કયો થાય ને એ ઓપ્શનમાંથી ફક્ત પસંદ કરવાનો છે. એકદમ ઇઝી છે મિત્રો. બેસો તો એને કહેવાય ઉપવિશતું એટલે ઓપ્શન બી. બીજું છે શાક, તો એને કહેવાય વ્યજનમ એટલે ઓપ્શન સી. ઓકે. ત્રીજું પથ્થર, તો એને કહેવાય પાષાણ એટલે ઓપ્શન ડી. ચોથું ફરે છે તો એને કહેવાય અટતી એટલે ઓપ્શન બી. અને બીજું છે 5મું છે ફ્રીજ, તો ફ્રીજને કહેવાય મિત્રો શીતકમ એટલે ઓપ્શન ડી. અને 6થું ગરુડ, તો એને કહેવાય પક્ષી રાજ એટલે ઓપ્શન એ. પછી તમારું વાક્યો જે આપેલ છે ને સંસ્કૃતમાં લખવાનું છે, જેમ કે એક રોટલી પણ આપો, તો એકામ રોટિકામ અપી પરિવેશયતુ. ઓકે, એકામ રોટિકામ અપી પરિવેશયતુ. બીજું, એકવાર તે વનમાં ફરે છે, તો એકદા સહ વને અટતી. ત્રીજું, આ વિજ્ઞાનનો યુગ છે, તો એતત વિજ્ઞાનસ્ય યુગમ અસ્તિ. ચોથું, મારું ભોજન પૂરું થઈ ગયું, મમ ભોજનમ સમાપ્તમ. અને 5મું છે તારી ચાંચ વાંકી છે, તો તવ ચચ્ચુ વક્રા અસ્તિ. ઓકે. પછી કોષ્ટક સમયપત્રક આપેલ છે, આના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે વિદ્યાલય આરંભ કદા ભવતી, તો વિદ્યાલય આરંભ 10:50 વાદને ભવતી એટલે કે 10:50. એટલે એને સંસ્કૃતમાં લખો તો 10:50, અંકોમાં લખો તો તમે અંકોમાં લખી શકો. બીજું, રંગોત્સવ કસ્મિન દિને અસ્તિ, તો મિત્રો રંગોત્સવ શુક્રવાસરે અસ્તિ. ત્રીજું, મંગળવારે 12 વાગે તો 12:30 સુધી કયો ત્રાસ એટલે કે કયો પિરિયડ આવે છે? તો મંગળવાસરે 12:30 થી 12:30 સુધી ગણિતસ્ય તાસ અસ્તિ. ઓકે, મંગળવારે 12 થી 12 મિત્રો ગુજરાતી વાર આવશે. ઓકે, ગુજરાતી થાય છે. પછી ચોથું છે વિદ્યાલયસ્ય ભોજનસ્ય સમય ક, તો વિદ્યાલયના ભોજનનો સમય કયો છે? તો ભોજન સમય જુઓ મિત્રો લખેલું છે અંદર કે 1:50 થી 2:30. ઓકે, તો એ લખવાનું હતું આપણે. પછી 5મું, તાહિરા કસ્મિન દિને ગાયન સ્પર્ધાયા ભાગમ ગૃહસ્થી, તો તાહિરા કયા દિવસે? તો જવાબ આવશે એમાં તાહિરા બુધવાસરે ગાયન સ્પર્ધાયામ ભાગમ ગ્રહિષ્યતિ, બુધવારના દિવસે ભાગ લીધો હતો. પછી ચિત્ર આપેલ છે એના ઉપરથી સંસ્કૃત ભાષામાં 5 વાક્ય લખવાના છે. તમે તમારા રીતે જે લખ્યા હશે બનાવજો. પછી જુઓ પ્રશ્ન 5 એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઉદાહરણ તરીકે યમુના, તો યમુનાયાહા. તો પહેલું છે ક્ષિપા, તો એનો જવાબ થાય ક્ષિપાયાહા, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી. બીજું છે સાબરમતી, તો સાબરમત્યાહા, ઓપ્શન ડી. ફરી ઉદાહરણ આપેલ છે એશઃ બક તસ્ય એકાગ્રતા પ્રચલિત. તો મિત્રો આ રીતનો આઈએમપી પેપરમાં પ્રશ્ન હતા, તમે જોઈ શકો છો. તો પહેલું છે જુઓ સહશિક્ષક તસ્ય ખાલી જગ્યા, તો જવાબ થશે સહશિક્ષક તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા એટલે ઓપ્શન સી. ચોથું એમાં આવશે ઓપ્શન એ સંકલ્પ શક્તિ પ્રચલિતા. અને 5મું એમાં આવશે ઓપ્શન સી
સ્વામી ભક્તિ પ્રચલિતા. પછી આપણે ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે, જેમ કે યત્ર પશ્ચિમ તત્ર સફળતા. તો જો પહેલું બનશે આપણે યત્ર અગ્નિ તત્ર ધૂમ. બીજું યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. ત્રીજું યત્ર વિદ્યાલય તત્ર શિક્ષક. ચોથું યત્ર મંદિરમ તત્ર કંટાનાદ. અને પાંચમું યત્ર અસ્વચ્છતા તત્ર રોગ. આ રીતના તમારે જે પ્રમાણે તમે બનાવ્યા છે એ પ્રમાણે બનાવવાના હતા. પછી ઉદાહરણ મુજબ કરવાનું હતું, જેમ કે દાલમ આવશ્યકતા વા. તો દાલમનો પ્રશ્ન બનાવો. પછી આગળ પ્રશ્ન 7 જોઈશું. પણ શ્લોક પૂર્તિ હતી. જો બાલિકા દૂરદર્શન પશ્યંતી વૈજ્ઞાનિકા વિમાન રચી હતી. એ રીતના તમારે વાક્ય આપેલ છે. શ્લોક પૂર્તિમાં જો પુણ્યશીલીલા મહાપ્રભાવતી. પછી નમનથી કદાચન સુધી, પૃથ્વીયાથી વિધિયતે સુધી. અને પ્રશ્ન 7 એમાં ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપવાનો છે, જેમાં પહેલું છે યદિ કોપી, એટલે કે જો કોઈને ગુજરાતની ઉત્તરે યાત્રા કરવી હોય તો ક્યાં જવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી અંબાજી. બીજું સરિતા શબ્દનો સમાનાર્થી શબ્દ, તો ઓપ્શન ડી નદી. ત્રીજું કચ્છ પ્રદેશમાં શું પ્રસિદ્ધ છે? તો એમાં ઓપ્શન એ આવશે શ્વેતમરુ. ઓકે. ચોથું કા નામ વિશાલ નદી અસ્તી? તો જુઓ નર્મદા નદી. ઓપ્શન સી. પાંચમું ગુજરાતનું કોનો દક્ષિણ હસ્ત છે? તો ભારત માતાનો. તો ઓપ્શન એ આવશે ભારત માતું. છઠ્ઠું ગુજરાતસ્ય પાટનગરે કિમ નામ મંદિર અસ્તિ? ગુજરાતના પાટનગરમાં કયું મંદિર છે? તો એમાં અક્ષરધામ આવેલો. ઓપ્શન ડી. પછી પ્રશ્નોના જવાબ હતા જે તમારે સંસ્કૃતમાં જ આપવાના હતા. ઓકે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.